ઝાલોદ નગરના પૌરાણિક રાધેશ્યામ મંદિર ખાતે ભવ્ય આરતી અને હિન્દુ એકતા કાર્યક્રમનું આયોજન કરાયું. ઝાલોદ નગરના પૌરાણિક રાધેશ્યામ મંદિર ખાતે ભવ્ય આરતી અને હિન્દુ એકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ ભક્તોએ પરિવાર સાથે હાજરી આપી સનાતન સંસ્કૃતિ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. મંદિર પરિસર જય શ્રી રાધેશ્યામના જયઘોષોથી ગૂંજી ઉઠ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મંદિરની પ્રાચીનતા, આધ્યાત્મિક મહિમા અને ઐતિહાસિક ગૌરવને આગામી પેઢી સુધી અખંડિત રાખવાનો તેમજ ભવ્ય જીર્ણોદ્ધાર માટે સમાજમાં જાગૃતિ લાવવાનો રહ્યો હતો. આ પ્રથમ ઝુંબેશની આરતી પ્રીતેશ પ્રવીણભાઈ પંચાલના હસ્તે ઉતારવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉપસ્થિત લોકોએ એકતા, સંસ્કૃતિ અને ધર્મ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા જણાવાયું હતું કે રાધેશ્યામ મંદિર ઝાલોદના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ પ્રતીક છે અને મંદિરના સંરક્ષણ તેમજ હિન્દુ સમાજમાં સંગઠન મજબૂત બનાવવા માટે સમિતિ સતત પ્રયત્નશીલ રહેશે. સમિતિએ હવે દર 11 આરતી અને ધાર્મિક મિલન કાર્યક્રમો યોજી વધુને વધુ પરિવારોને મંદિર સાથે જોડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.